हेलो मित्रों, प्लीज साउंड एक वक्त फरीથી કન્ફર્મ કરાવી લેજો। અત્યારે હાલ થોડી ટેકનિકલ એરરના કારણે પ્રોબ્લેમ થઈ રહી છે। આપણે નેક્સ્ટ ટાઈમથી આવી કોઈ પ્રોબ્લેમ નહીં થવા દઈએ। તો એક વખત ફરીથી ઓડિયો કન્ફર્મેશન આપજો, ઓડિયો ક્લિયર છે કે કેમ। કન્ફર્મ છે મિત્રો? ચેટમાં જણાવજો। ઓકે ડન। તો આપણે આજના આપણા પાક્ષિક અંકની શરૂઆત કરીએ। જે આપણે વચનબદ્ધ હતા એ પ્રમાણે પાક્ષિકની સિરીઝ આપણે ફરી સ્ટાર્ટ કરી દીધી છે। આજે આપણે જોઈએ છીએ 1 જુલાઈ 2024 ના અંકને। નેક્સ્ટ સન્ડે આપણે મળીશું 16 જુલાઈ 2024 ના અંક સાથે। ઇન બિટવીન આપણે બુધવાર અથવા ગુરુવારના રોજ ફરીથી લાઈવમાં મળીશું કે જેની અંદર આપણે જોઈશું ન્યૂ ઇન્ડિયા સમાચારના વિડીયોને। તો ચાલુ કરીએ છીએ મિત્રો આજનો આપણો અંક। આજના આપણા અંકની પ્રથમ વિગત રહેશે મન કી બાત કાર્યક્રમ, જેના અંતર્ગત આપણે સૌપ્રથમ નરેન્દ્ર મોદી સાહેબને વચનોને જોઈશું કે તેમણે શું સંવાદ કર્યા હતા। સૌપ્રથમ તેમને પોતાના મન કી બાત કાર્યક્રમ કે જે તેમના દ્વારા આકાશવાણી રેડિયો કેન્દ્ર ઉપર આપવામાં આવે છે તેની શરૂઆત કરવામાં આવી હતી। સંસ્કૃત ઉક્તિ ઇતિ વિદા પુનર્મિલનાય, જેનો અર્થ થાય છે હું વિદાય લઉં છું ફરી મળવા માટે। તો આ ઉક્તિથી તેમને પોતાની સંવાદની શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેમને મહત્વપૂર્ણ બાબતની અંદર આપણી લોકસભા ચૂંટણીનો સ્વીકાર કર્યો હતો। મિત્રો, આપણી લોકસભાની જે ચૂંટણી હતી વર્ષ 2024 ની, તે દુનિયાની સૌથી મોટી ચૂંટણી હતી। સૌથી મોટી ચૂંટણી એટલા માટે હતી મિત્રો કેમ કે 65 કરોડ જેટલા આપણા મતદારોએ તેમાં મતદાન કર્યું હતું। યાદ રાખીશું મિત્રો કે 65 કરોડ જેટલી મોટી સંખ્યામાં મતદારોએ મતદાન કર્યું હતું, એના કારણે જ આનું વિશેષ મહત્વ છે। ત્યારબાદ મિત્રો નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા હૂલ દિવસની વાત કરવામાં આવી હતી। આ હૂલ દિવસ જે છે મિત્રો એ 30 જૂનના રોજ ઉજવવામાં આવે છે। આ હૂલ દિવસની ઉજવણી બે ભાઈઓ સિદ્ધુ અને કાન્હુ આ બંનેની યાદગીરીની અંદર ઉજવાય છે, જેમણે અદમ્ય સાહસ દાખવીને વિદેશી શાસકો એટલે કે બ્રિટિશરો સામે એક મુકામ મતલબ કે એક જંગ છેડી હતી મિત્રો। અને મિત્રો આ જે જંગ છે એ આપણા પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એવા 1857ના સંગ્રામના 2 વર્ષ પહેલા એટલે કે 1855ના વર્ષમાં કરવામાં આવી હતી। યાદ રાખીશું મિત્રો કે આ જે સિદ્ધુ અને કાન્હુ દ્વારા જે લડત લડવામાં આવી હતી તે વર્ષ 1855માં લડાઈ હતી। તેમને આ લડત ઝારખંડ રાજ્યની અંદર લડી હતી। સંથાલ પરગણાના બે મહાન વીર હતા કે જેમણે આ લડત લડી હતી। મિત્રો, આ સંઘર્ષમાં અદમ્ય વીરતા દેખાડતા વીર સિદ્ધુ અને કાન્હો શહીદ થઈ ગયા હતા। એટલે કે 1855 ની અંદર ઝારખંડ રાજ્યના સંથાલ સમુદાયમાંથી સિદ્ધુ અને કાન્હુ બે વીરોએ અંગ્રેજોની સામે લડત આપીને શહીદી વહોરી હતી। નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો। આમાં આપણા બધાના જીવનમાં માનો દરજ્જો સૌથી ઊંચો હોય છે મિત્રો। માં શબ્દ જ પોતાની અંદર સાર્થકતા ધરાવે છે। તેની વાત કરીએ મિત્રો તો આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ પર એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવ્યું છે, જેનું નામ છે એક પેડ માં કે નામ। યાદ રાખીશું મિત્રો, એક પેડ માં કે નામ અભિયાન શરૂ કર્યું છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ। મિત્રો, તેના માટે તેમને હેશટેગ પણ પ્રોવાઈડ કર્યા છે। ઇંગ્લિશની અંદર આપણી પાસે હેશટેગ છે #planet for mother અને હિન્દીની અંદર આપણી પાસે હેશટેગ છે #એક પેડ માં કે નામ। મિત્રો, અમૃત મહોત્સવની વાત કરીએ। આપણી આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આપણે અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ। તે અનુસંધાને દેશભરમાં 60,000 થી પણ વધુ અમૃત સરોવરોનું નિર્માણ કરાવવામાં આવ્યું છે। મિત્રો, આપણે ટાર્ગેટ કર્યો હતો કે આપણે 75,000 અમૃત સરોવરોનું નિર્માણ કરવાનું છે, જેના તરફ આપણે અગ્રેસર છીએ અને અત્યાર સુધીમાં આપણે 60,000 થી પણ વધુ અમૃત સરોવરો નિર્માણ કરાવી ચૂક્યા છીએ। નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો। તો નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો છત્રીનો। હાલ આપણી વરસાદની જે સિઝન ચાલી રહી છે તે વરસાદની સિઝનમાં સામાન્યપણે જ આપણને છત્રીની આવશ્યકતા વિશેષપણે ધ્યાનમાં રહે છે। આ છત્રીની વાત જે છે તે કેરળની છત્રી છે, જેનું નામ છે
કાથુંબી છત્રી. યાદ રાખીશું મિત્રો કે આ જે છત્રી હાલ જેની મન કી બાત કાર્યક્રમમાં આપણા વડાપ્રધાન શ્રીએ વાત કરી હતી તે છત્રી છે કાથુંબી છત્રી કે જેનું નિર્માણ કેરળની અંદર કરવામાં આવે છે. કેરળના અટ્ટાપડ્ડી ખાતે તેનું નિર્માણ થાય છે. તેનું ઓનલાઈન વેચાણ વધી રહ્યું છે અને આ છત્રીઓને વટાલક્કી સહાયકારી કૃષિ સોસાયટીની દેખરેખ હેઠળ બનાવવામાં આવે છે. યાદ રાખીશું મિત્રો કે સંસ્થા છે વટાલક્કી સહકારી કૃષિ સોસાયટી કે જેના અંતર્ગત આ છત્રીઓ નિર્માણ પામી રહી છે. આજે કાથુંબી છત્રી કેરળના એક નાનકડા ગામથી લઈને બહુરાષ્ટ્રીય કંપની સુધીની સફર પૂરી કરી ચૂકી છે, જેના લીધે જ આપણે કહી શકીએ કે લોકલ માટે વોકલ થવાનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા વડાપ્રધાન શ્રી દ્વારા લોકલ ફોર વોકલ એક આપણને ટેગ આપવામાં આવ્યું છે કે લોકલ માર્કેટની અંદર જે પણ વસ્તુઓ છે તેને આંતરરાષ્ટ્રીય દરજ્જા સુધી લઈ જવામાં આવે. તો આપણી આ જે છત્રી છે કાથુંબી છત્રી તેની આ એક વિશેષ ઓળખ છે લોકલ ફોર વોકલની. ત્યારબાદ વાત કરીએ મિત્રો ટોક્યો ઓલિમ્પિક્સની. ટોક્યો ઓલિમ્પિક પછી આપણા એથ્લેટ્સ પેરિસ ઓલિમ્પિકની અંદર તૈયારી કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે આ જ મંથની અંદર આપણે પેરિસ ઓલિમ્પિકની શુભારંભ કરાવવાનો છે. મિત્રો તમે જાણતા હશો કે પેરિસ ઓલિમ્પિકની અંદર પેરિસ ઓલિમ્પિક એક નદી કિનારે હાલ આયોજિત કરવામાં આવવાનો છે. આપણે પાછલા કરંટ અફેરના લેક્ચરની અંદર આપણા કેતુલ સર દ્વારા તમને આ આખી વિગત વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવેલી છે. એ વિડીયો તમને એપ્લિકેશનની અંદર સરળતાથી મળ્યો હશે. તો જે મિત્રોએ લાભ લીધો છે તે મને ચેટ બોક્સમાં જણાવશો કે કઈ નદી કિનારે આપણે આ ઓલિમ્પિક યોજી રહ્યા છીએ. મિત્રો તમારે ટેક્સ્ટ બોક્સમાં ચેટની અંદર જણાવવાનું છે કે કઈ નદી કિનારે આપણે આ ઓલિમ્પિક યોજીએ છીએ. મિત્રો કોઈને ખબર હોય એવું લાગતું નથી. 5 મિત્રો હાલમાં લાઈવ છે પણ 5 માંથી કોઈનો પણ રિસ્પોન્સ નથી મળી રહ્યો. એનો મતલબ એવો થાય કે કાં તો પાછલો વિડીયો આપના દ્વારા જોવામાં નથી આવ્યો, કાં તો આપને ધ્યાનમાં રાખ્યું નથી. તો ખાસ જોઈ લેશો મિત્રો. આવા મુદ્દાઓ પર ખાસ વિશેષ ભાર આપીશું કે પેરિસ ઓલિમ્પિક છે એ નદી કિનારે ખાસ ઉજવવામાં આવી રહી છે અને પાછલા કરંટ અફેરના લેક્ચરમાં આપણે ખૂબ જ સારી રીતે આને જોયું હતું. તો આ પાછલો લેક્ચર જોવાનો બાકી હોય તો તેને જોઈ લેશો. નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ મિત્રો. આ વખતે આપણો હેશટેગ છે ચીયર ફોર ભારત. આજે ઓલિમ્પિક છે એની અંદર આપણા ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આપણે આ હેશટેગનો યુઝ કરી રહ્યા છીએ, હેઝ ચીયર ફોર ભારત. કુવૈત સરકારે પોતાના નેશનલ રેડિયો પર એક વિશેષ કાર્યક્રમ શરૂ કર્યો છે અને તે પણ હિન્દી ભાષાની અંદર. યાદ રાખીશું મિત્રો કે કયા રાષ્ટ્રની અંદર રેડિયો કાર્યક્રમને હિન્દીની અંદર પ્રકાશિત કરવામાં આવ્યો છે. તો કુવૈત રાષ્ટ્રની અંદર આ કામ થયું છે. કુવૈત રેડિયો પર પ્રત્યેક રવિવારે તેને પ્રસારિત કરવામાં આવે છે અડધા કલાક માટે. યાદ રાખીશું મિત્રો કે કુવૈત રાષ્ટ્રની અંદર રેડિયો કાર્યક્રમ યોજવામાં આવે છે. દર રવિવારે એક અડધો કલાકનો સેશન હોય છે કે જે ફક્ત ને ફક્ત હિન્દી ભાષાની અંદર યોજવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો તુર્કમેનિસ્તાન રાષ્ટ્રના અનુસંધાને. તુર્કમેનિસ્તાનમાં આ વર્ષે મે માસની અંદર ત્યાંના રાષ્ટ્રકવિની 300મી જયંતિ મનાવવામાં આવી છે. તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રકવિની 300મી જયંતિ ઉજવવામાં આવી છે, જેના અંતર્ગત તેમને વિવિધ રાષ્ટ્રોના અલગ અલગ 24 પ્રસિદ્ધ કવિઓની પ્રતિમાઓનું અનાવરણ કર્યું છે. આપણા માટે મિત્રો આ પોઈન્ટ એટલા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે એ 24 પ્રતિમાઓ પૈકી એક પ્રતિમા આપણા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરજીની છે. તો યાદ રાખીશું મિત્રો કે આપણી એક ઇમ્પોર્ટન્ટ પ્રતિમા મૂકવામાં આવી છે રવિન્દ્રનાથ ટાગોરજીની. કયા રાષ્ટ્રની અંદર છે મિત્રો? તો તુર્કમેનિસ્તાનમાં છે. યાદ રાખીશું કયા રાષ્ટ્રની અંદર આ પ્રતિમા મૂકવામાં આવી છે? તો તુર્કમેનિસ્તાન રાષ્ટ્રની અંદર આ પ્રતિમા મૂકવામાં આવી છે. મે માસની આ વાત હતી મિત્રો. વાત કરીએ હવે જૂન માસમાં. જૂનના મહિનામાં 2 કેરેબિયન દેશ સુરીનામ અને સેન્ટ વિન્સેન્ટ એન્ડ ધ ગ્રેનેડિયન્સ પોતાના ઇન્ડિયન હેરિટેજને પૂરા જોશ અને ઉત્સાહ સાથે સેલિબ્રેટ કર્યો હતો. યાદ રાખીશું મિત્રો કે જૂન મહિનાની અંદર 2 કેરેબિયન દેશ છે. એક છે સુરીનામ અને બીજો છે સેન્ટ વિન્સેન્ટ એન્ડ ધ ગ્રેનેડિયન્સ. પોતાના ઇન્ડિયન હેરિટેજને પૂરા જોરશોરથી આ ઉત્સવ ઉજવ્યો હતો તેમણે.
સુરીનામમાં હિન્દુસ્તાની સમુદાય પ્રતિવર્ષ 5 જૂનને ઇન્ડિયન અરાઇવલ ડે તરીકે એટલે કે પ્રવાસી દિવસ તરીકે ઉજવે છે. યાદ રાખીશું મિત્રો કે સુરીનામના અંદર વસતા ભારતીયો પોતાના અરાઇવલ દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરે છે? તો 5 જૂનની ઉજવણી તેઓ દર વર્ષે પોતાના અરાઇવલ એટલે કે સુરીનામની અંદર પહોંચ્યાના અનુસંધાને ઉજવે છે. નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો યોગના અનુસંધાને. આ મહિને સમગ્ર દુનિયાને 10મા યોગ દિવસને ભરપૂર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવ્યો છે. યાદ રાખીશું મિત્રો કે કેટલામો યોગ દિવસ વર્ષ 2024 ઉજવવામાં આવ્યો છે? તો 10મો યોગ દિવસ વર્ષ 2024 ની અંદર આપણે ઉજવ્યો છે. હું જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આયોજિત યોગ કાર્યક્રમમાં સહભાગી થયો હતો. મિત્રો હું એટલે કે હું નહીં, પરંતુ આપણા માનનીય વડાપ્રધાન શ્રી જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે યોગ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. શ્રીલંકામાં યુનેસ્કો હેરિટેજ સાઇટ માટે પ્રસિદ્ધ ગોલ ફોર્ટમાં એક યાદગાર યોગ સત્ર યોજાયું હતું. યાદ રાખીશું મિત્રો કે શ્રીલંકા ખાતે યુનેસ્કો હેરિટેજ સાઇટ છે ગોલ ફોર્ટ, તેની અંદર યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો ત્યારબાદ એક બીજું વિશેષ ઉત્પાદન છે આપણી પાસે અરાકુ કોફીનું. મિત્રો આ અરાકુ કોફી છે તે આંધ્રપ્રદેશ રાજ્યની અંદર અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાની અંદર મોટી માત્રામાં ઉત્પાદિત કરવામાં આવે છે. પોતાના સમૃદ્ધ ફ્લેવર અને સુગંધ માટે આ કોફી એટલે કે અરાકુ કોફી જાણીતી છે. મિત્રો આ કોફીથી મહત્તમ લાભ એટલે કે આવક કોને મળી રહે છે? તો કોંડાડોરા આદિવાસી સમુદાયને આ કોફીથી લાભ મળી રહે છે. યાદ રાખીશું મિત્રો. દિલ્હીમાં થયેલી G20 શિખર પરિષદમાં પણ આ કોફી છવાયેલી હતી. મિત્રો આપણી G20 ની જે શિખર સંમેલન યોજવામાં આવ્યું હતું, આ શિખર સંમેલનમાં પણ આપણે આ કોફી જે વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા તેમને રજૂ કરી હતી. 2 મિનિટનો કામ આપજો મિત્રો, ટેકનિકલ એરર સુધારી લઈએ. ઓકે, ડન. નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો 30 જૂન 2024 આકાશવાણીનું સંસ્કૃત બુલેટિન પોતાના પ્રસારણના 50 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. મિત્રો આપણા વડાપ્રધાન મન કી બાત કાર્યક્રમ એ રેડિયો આકાશવાણી કેન્દ્ર ઉપરથી જ પ્રસારિત કરે છે અને આજ આકાશવાણી કેન્દ્ર ઉપર સંસ્કૃત બુલેટિનના 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે 30 જૂન 2024 ના રોજ. યાદ રાખીશું કે 30 જૂને સંસ્કૃત બુલેટિને આકાશવાણી કેન્દ્ર રેડિયો ઉપર પોતાના 50 વર્ષ પૂરા કરી દીધા છે. બેંગલુરુમાં એક પાર્ક છે આપણી પાસે, કંબન પાર્ક. આ કંબન પાર્કમાં અહીંના લોકોએ એક નવી પરંપરા શરૂ કરેલી છે કે સપ્તાહમાં એક દિવસ દર રવિવારે બાળકો, યુવાનો અને વૃદ્ધો અરસપરસમાં સંસ્કૃતની અંદર વાતચીત કરે છે. મિત્રો યાદ રાખીશું સંસ્કૃતના પ્રોત્સાહન માટેનું એક બીજો મહત્વપૂર્ણ પોઈન્ટ છે. પાર્ક છે કંબન પાર્ક. રાજ્ય આપણને મળેલું છે કર્ણાટક, બેંગલુરુ શહેરની અંદર. આ પાર્કની અંદર યુવાનો, બાળકો અને વૃદ્ધો બધા જ રવિવારના દિવસે ભેગા થાય છે અને સંસ્કૃતની અંદર વાર્તાલાપ કરે છે અને સંસ્કૃતને પ્રોત્સાહન આપે છે. તેની આ પહેલને તે લોકોએ સંસ્કૃત વીકેન્ડ નામ આપેલું છે. મિત્રો આ જે તેમની પહેલ છે તે સંસ્કૃત વીકેન્ડ નામથી પ્રચલિત છે. ત્યારબાદ મિત્રો વડાપ્રધાન શ્રીએ વાત કરી હતી રથયાત્રાની. પવિત્ર રથયાત્રા શરૂ થવાની છે, જે અનુસંધાને ભગવાન જગન્નાથજીની કૃપા સદૈવ બધા ઉપર બની રહે તે માટે તેમને પ્રાર્થના કરી હતી. આપણે સૌ જાણીએ છીએ કે ઓરિસ્સાના પુરી ખાતે, ઓરિસ્સા રાજ્યના પુરી ખાતે જગન્નાથજીની સૌથી મોટી ભારતની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અત્રે જો આપણે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતની સૌથી મોટી રથયાત્રા આપણે અમદાવાદ જિલ્લાની અંદર જગન્નાથ મંદિર ખાતેથી જોઈએ છીએ. તો યાદ રાખીશું મિત્રો કે ભારતની સૌથી મોટી રથયાત્રા પૂછવામાં આવશે તો ઓડિશા રાજ્યની રથયાત્રા રહેશે, જે પુરી ખાતે યોજવામાં આવે છે જગન્નાથ મંદિર. જ્યારે ગુજરાતની સૌથી મોટી રથયાત્રાની વાત થાય મિત્રો તો તે અમદાવાદની રથયાત્રા છે.
મિત્રો આજે રથયાત્રા છે તે અષાઢી બીજના દિવસે ઉજવવામાં આવે છે. યાદ રાખીશું, અષાઢી બીજના રોજ રથયાત્રા નીકળે છે અને આજ અષાઢી બીજના દિવસે કચ્છી ભાઈઓ પોતાના નવા વર્ષની શરૂઆત કરે છે. એટલે કે કચ્છી નવું વર્ષ અષાઢી બીજના દિવસથી શરૂ થાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો સંપૂર્ણપણે યોગ આધારિત. આપણે સૌ જાણીએ છીએ કે આપણે 21 જૂનના રોજ યોગ દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે આપણે 21 જૂનને ઓળખીએ છીએ. યોગશ્ચિંત વૃત્તિ નિરોધ, અર્થાત કે યોગ દ્વારા મનને વિવિધ અસંખ્ય અનેક સ્વરૂપોમાં સતત પરિવર્તન પામવાની ક્રિયામાંથી અટકાવી શકાય છે. મિત્રો યોગ દ્વારા આપણે મનને એક જગ્યા ઉપર એકાગ્ર કરી શકીએ છીએ, જેની વાત અત્રે કરવામાં આવી છે. આજે સમગ્ર વિશ્વ વિવિધ શારીરિક આસનો કરવાની પ્રક્રિયાને યોગા તરીકે ઓળખે છે, જ્યારે ભારત યોગા અને યોગ વચ્ચેનો તફાવત સ્પષ્ટપણે સમજે છે. યાદ રાખીશું મિત્રો કે વિશ્વના જે બીજા દેશો છે એની વાત કરવામાં આવી રહી છે કે એ લોકો યોગ અને યોગા વચ્ચે તફાવત નથી જાણતા. આપણે પણ નથી જાણતા, પણ હવેથી જાણીશું કે યોગ અને યોગા તો માત્ર શારીરિક આસનો એ યોગા હોઈ શકે છે, પરંતુ સમગ્ર બ્રહ્માંડ સાથે એક્યની અનુભૂતિ એ યોગ છે. મિત્રો ફક્ત શારીરિક આસન કરીશું તો એ યોગા ગણાશે, પરંતુ આપણે જે આસનો થકી જે એક માનસિક અને બ્રહ્માંડ સાથેની એક્યતાને અનુભવીએ છીએ એ જ આપણું યોગ છે. મિત્રો અત્રે બે પુસ્તકોની વાત કરવામાં આવી છે. એક પુસ્તક છે આપણું યોગ સૂત્ર, કે જેના રચયિતા છે મહર્ષિ પતંજલિ, અને બીજું છે યોગા વશિષ્ઠ, જેના રચયિતા છે વશિષ્ઠ મુનિ. તો યાદ રાખીશું મિત્રો કે યોગ સૂત્રની રચના કરેલી છે મહર્ષિ પતંજલિએ, જ્યારે યોગા વશિષ્ઠની રચના કરેલી છે વશિષ્ઠ મુનિજીએ. પતંજલિએ યોગના મૂળ 8 પ્રકાર કહ્યા છે, જેમાં આસન ત્રીજા ક્રમ પર આવે છે. મિત્રો આ 8 પ્રકાર કયા છે તે જોઈ લઈએ. તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ 8 નિયમો આપણને યોગ સૂત્રની અંદર મહર્ષિ પતંજલિ દ્વારા પૂરા પાડવામાં આવેલા છે. મિત્રો આપણે દર વર્ષે 21મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરીએ છીએ. ઇતિહાસમાં પ્રથમ વખત બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે આવેલી ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર 0 પોઈન્ટ પર યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી છે. મિત્રો વર્ષ 2024ની આપણી યોગ દિવસની ઉજવણી આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર 0 પોઈન્ટે કરવામાં આવી છે. તો યાદ રાખીશું કે આ વર્ષની યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થઈ હતી? તો બનાસકાંઠા જિલ્લાની અંદર નડાબેટ ખાતે થઈ હતી. યોગ દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શ્રીનગરથી કરાયેલા સંબોધનનું જીવંત પ્રસારણ પણ દરેક જગ્યાએ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. મિત્રો આપણે કુલ 51 યોગ સ્ટુડિયોની સ્થાપના કરી છે. આ યોગ સ્ટુડિયો સ્થાપવા પાછળનું આપણું કારણ એ યોગનું પ્રચાર પ્રસાર છે. યોગનો પ્રચાર પ્રસાર કરવા માટે ગુજરાત રાજ્યની અંદર આપણે 51 યોગ સ્ટુડિયો સ્થાપિત કરેલા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને પગલે યુનો દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ મિત્રો કે વર્ષ 2014ની અંદર સૌ પ્રથમ વખત જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન પદે આવ્યા હતા, ત્યારે તેમને યુનોની અંદર 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની ભલામણ રજૂ કરી હતી, કે જેની સ્વીકૃતિ તમામ રાષ્ટ્રોએ કરી લીધી હતી. જેના અનુસંધાનથી આપણે દર વર્ષે 21 જૂનને યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ, કે જેની શરૂઆત આપણે વર્ષ 2015થી કરી હતી. વર્ષ 2015થી આપણે 21 જૂનને યોગ દિવસ તરીકે ઉજવતા આવ્યા છીએ. 21મી જૂનને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગ. મિત્રો વર્ષ 2024ની યોગ દિવસની થીમ શું હતી? તો સ્વયં અને સમાજ માટે યોગ એ આ વર્ષે એટલે કે 2024ની આ વર્ષની થીમ હતી યોગ દિવસની. વિધાનસભાના અધ્યક્ષ, મિત્રો હાલમાં આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે? તો શ્રી શંકરભાઈ ચૌધરી આપણા
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે. આપણે જાણીએ છીએ કે આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ છે શ્રી આચાર્ય દેવવ્રતજી, કે જેમના દ્વારા યોગ અને પ્રાકૃતિક ખેતી માટે વિશેષ ભાર આપવામાં આવે છે. તો યોગ માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને પણ સંપુષ્ટ કરે છે. દરેકે દરરોજ યોગાસન અને પ્રાણાયામ કરવા જોઈએ. આ સ્ટેટમેન્ટ આપણા રાજ્યપાલ શ્રી દ્વારા આપવામાં આવ્યું હતું. મિત્રો, આવા પ્રકારના સ્ટેટમેન્ટ તમને મેન્સ એટલે કે મુખ્ય પરીક્ષાઓ માટે ખાસ ઉપયોગી નીવડશે. સીસી મેન્સ છે, જીપીએસસી મેન્સ છે. તાજેતરમાં જ ડીવાયએસઓ મેન્સની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તો ડીવાયએસઓ મેન્સની પરીક્ષા માટે પણ ઉપયોગી થઈ પડશે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. યોગની થીમ છે સ્વયં અને સમાજ માટે યોગ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી યુનાઇટેડ નેશન્સ દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરાયો છે. વર્ષ 2015 થી આપણે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ. આ બધી જ વાત આપણે કરી લીધી મિત્રો. આ વર્ષની થીમ સ્વયં અને સમાજ માટે યોગ છે. આ બધી જ ચર્ચા મિત્રો આપણે કરી લીધી છે. નેક્સ્ટ પોઈન્ટ તરફ અગ્રેસર થઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો 21મો શાળા પ્રવેશોત્સવ. વર્ષ 2024માં આપણે 21મો શાળા પ્રવેશોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. સ્વામી વિવેકાનંદજી કહેતા હતા કે each soul is potentially divine, એટલે કે દરેક માનવમાં સુસુપ્ત શક્તિઓ રહેલી છે. દરેક માનવીની અંદર સુસુપ્ત શક્તિઓ રહેલી છે. આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપણને આપેલું હતું આપણા સ્વામી વિવેકાનંદજીએ. માનવીના ઘડતર માટેનું પહેલું પગથિયું શિક્ષણ છે અને શિક્ષણનું પહેલું પગથિયું છે પ્રાથમિક શિક્ષણ. મિત્રો, 21મો શાળા પ્રવેશોત્સવ બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવા માટે શાળામાં પ્રવેશ અપાવે છે. તો યાદ રાખીશું કે શિક્ષણનું પ્રથમ પગથિયું હોય છે પ્રાથમિક શિક્ષણ, કે જેના અનુસંધાને આપણે અગ્રેસર થતા હોઈએ છીએ. ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કારોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે, જેમાં બાળક ભણવાનું શરૂ કરે એ પહેલા વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવે છે. મિત્રો, જે 16 સંસ્કાર આપણી સંસ્કૃતિની અંદર દાખવેલા છે, તે 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર છે આપણી પાસે વિદ્યારંભ સંસ્કાર. નેક્સ્ટ છે મિત્રો સરસ્વતી નમસ્તુભ્યમ વરદે કામ રૂપિણી વિદ્યારંભ કરિષ્યામિ સિદ્ધિ ભવંતુ મે સદા. આ એક સંસ્કૃત ઉક્તિ છે કે જેનો અર્થ થાય છે સર્વે મનોકામના પૂર્ણ કરનારી દેવી સરસ્વતી, તમને નમન કરું છું. હું વિદ્યા ગ્રહણ કરવાનો આરંભ કરું છું. મને આ કાર્યમાં સફળતા પ્રદાન કરશો. આજે આપણે પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરીએ છીએ ત્યારે આ પ્રકારની ઉક્તિઓ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. જ્યારે મેન્સની અંદર આવા પ્રકારના કોઈ ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા હોય અને જો તેમાં પણ આપણે આ પ્રકારની ઉક્તિઓનો ઉપયોગ કરીએ છીએ તો તે જે પેપર ચેકર છે તેના માનસ પટલ પર એક અલગ છાપ ઊભી કરશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે આ પરંપરાની શરૂઆત વર્ષ 2003માં કરાવી હતી. એટલે કે મિત્રો શાળા પ્રવેશોત્સવની શરૂઆતની વાત છે. શાળા પ્રવેશોત્સવની શરૂઆત આપણે વર્ષ 2003 થી થઈ હતી. ત્યારના તત્કાલીન મુખ્યમંત્રી હાલના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તે સમયે તેની શરૂઆત કરાવી હતી. હાલમાં ભૂપેન્દ્રભાઈ પટેલ ના દિશાદર્શનમાં શાળા પ્રવેશોત્સવની આ પરંપરા નવા આયામો સાથે આગળ વધારવામાં આવી રહી છે. મિત્રો, ત્યારબાદ છે એક યોજના નમો સરસ્વતી વિદ્યા વિજ્ઞાન સાધના યોજના. નમો સરસ્વતી યોજના મિત્રો મહત્તમ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ લેવા માટે પ્રોત્સાહિત કરવા આ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની શરૂઆત કરવામાં આવી છે. મિત્રો, વર્ષ 2024ના બજેટની અંદર આપણે આ યોજનાનું લોન્ચિંગ કરેલું છે. આ યોજના અંતર્ગત ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહ લેનાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવનાર છે.
આ યોજના અંતર્ગત ધોરણ 11 અને 12 માં વિજ્ઞાન પ્રવાહ લેનાર વિદ્યાર્થીઓને કુલ 25,000 ની સ્કોલરશીપ મળવા પાત્ર રહે છે. યાદ રાખીશું મિત્રો કે 11 અને 12 બંને ધોરણોની થઈને કુલ આપણને 25,000 ની સ્કોલરશીપ અત્રે મળવા પાત્ર રહેશે વિદ્યાર્થીઓને. આ સ્કોલરશીપ યોજના અંતર્ગત આશરે 3 થી 4.5 લાખ વિદ્યાર્થીઓને લાભ મળવા પાત્ર રહેશે. મિત્રો કુલ 3 થી 4.5 લાખ વિદ્યાર્થીઓ કે જેમને વિજ્ઞાન પ્રવાહ આ વર્ષે લીધો હશે તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ થશે. ખાસ યાદ રાખીશું મિત્રો કે આ લાભ બંને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ બંનેને મળવા પાત્ર છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, નમો લક્ષ્મી યોજના. નેક્સ્ટ યોજના છે મિત્રો આપણી પાસે નમો લક્ષ્મી યોજના. ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે હોય તેવી કન્યાઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. અંદાજિત 10 લાખ કન્યાઓને આ યોજનાનો લાભ પૂરો પાડવામાં આવશે, જેના અંતર્ગત તેમના ધોરણ 12 સુધીના અભ્યાસને પૂર્ણ કરવા ઉપર ₹50,000 ની સહાય મળવા પાત્ર છે. યાદ રાખીશું મિત્રો કે નમો લક્ષ્મી યોજના ફક્ત અને ફક્ત વિદ્યાર્થીનીઓને મળવા પાત્ર છે કે જેમને 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો હશે. તેમને 12મું ધોરણ પૂર્ણ કર્યા બાદ 50,000 ની સહાય મળવા પાત્ર રહેશે. આ યોજનાના સુચારુ સંચાલન માટે નમો લક્ષ્મી પોર્ટલ પણ બનાવવામાં આવ્યું છે. ધોરણ 9, 10 અને ધોરણ 11, 12 માં સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ વિદ્યાશાખાની અંદર અભ્યાસ કરતી દીકરીઓને આ નમો લક્ષ્મી યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. તો મિત્રો નમો સરસ્વતી વિદ્યા સાધના યોજના કે જે વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ બંનેને મળવા પાત્ર હતી, પરંતુ અત્રે નમો લક્ષ્મી યોજના તે ફક્ત ને ફક્ત વિદ્યાર્થીનીઓને મળવા પાત્ર છે. શાળા પ્રવેશોત્સવની સૌથી મોટી સફળતા શાળાના બાળકોમાં ડ્રોપ આઉટ રેશિયામાં ઘટાડો કરવાનો છે. ધોરણ 1 થી 5 અને 1 થી 8 ના ડ્રોપ આઉટ રેટમાં ઘટાડો થયેલો જોવા મળે છે. વર્ષ 2001 માં ધોરણ 1 થી 8 નો ડ્રોપ આઉટ રેટ 37.22% હતો કે જે ઘટીને વર્ષ 2022-23 ની અંદર 1.31% થઈ ગયો છે. મિત્રો જે રેટ અગાઉ 37.22% હતો વર્ષ 2001 ની અંદર 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેટ હતો કે જે 22-23 ની અંદર 1.31% જેટલો નિમ્ન રહી ચૂક્યો છે. ધોરણ 1 થી 5 નો જે ડ્રોપ આઉટ રેટ છે મિત્રો તે વર્ષ 2001 ની અંદર 20.93% હતો કે જે વર્ષ 2022-23 ની અંદર ફક્ત 1.04% જેટલો રહ્યો છે. અને આ રેટને પણ હજી સતત ઘટાડવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે અને એટલા માટે જ આપણે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરીએ છીએ. બાળકોના અભ્યાસકાળની લાંબી યાત્રાની શરૂઆત એટલે કે શાળા પ્રવેશોત્સવ. નેશનલ એજ્યુકેશન પોલિસીમાં ભલામણ કરવામાં આવ્યા મુજબ 5 થી 6 વર્ષની વય જૂથના બાળકો માટે બાલવાટિકા શરૂ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. યાદ રાખીશું મિત્રો કે બાલવાટિકા કયા વિદ્યાર્થીઓ માટે? તો 5 થી લઈને 6 વર્ષનો જે સમયગાળો ધરાવતા વિદ્યાર્થીઓ છે, બાળકો છે, નાના ભૂલકાઓ છે, તેમના માટે આપણે બાલવાટિકાની જોગવાઈ નેશનલ એજ્યુકેશન પોલિસીની અંતર્ગત કરવામાં આવેલી છે, જે અંતર્ગત બાલવાટિકા શરૂ કરનાર સૌપ્રથમ રાજ્ય આપણું ગુજરાત રાજ્ય છે મિત્રો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0 નો શુભારંભ કરાવવામાં આવ્યો છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0 માં દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI આધારિત ડેશબોર્ડ્સનો શુભારંભ થયેલો છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી ડેટા એનાલિસિસ થી એક્શન સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. યાદ રાખીશું મિત્રો કે ગુજરાત જ્યાં જ્યાં પ્રથમ રાજ્ય તરીકે નામિત હોય તે તમામ બાબતો આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. તો વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી ડેટા એનાલિસિસ થી એક્શન સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. તમામ જે પ્રક્રિયાઓ છે, તમામ જે એક્શન્સ લેવા જોઈએ, એક્શન્સ બધા જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી લેવાઈ રહ્યા છે. નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો, વર્ષ 2008 થી
બાયસેગ દ્વારા વંદે ગુજરાત પર શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે. યાદ રાખીશું મિત્રો કે બાયસેગ વર્ષ 2008 થી વંદે ગુજરાત પર શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. વર્ષ 2020 થી તમામ પાઠ્યપુસ્તકોનો QR કોડ આપી દીક્ષા પોર્ટલ પર દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. મિત્રો, દીક્ષા પોર્ટલ પર બધી બુક્સ QR કોડ થકી લોન્ચ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. યાદ રાખીશું કે જે પણ પાઠ્યપુસ્તકો છે તે તમામે તમામ પાઠ્યપુસ્તકો દીક્ષા પોર્ટલની ઉપર QR કોડના માધ્યમથી આપવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે. એટલે કે QR કોડ સ્કેન કરીને આપણે સીધી જ તે પાઠ્યપુસ્તક મેળવી શકીએ છીએ. ગુજરાતે સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અપનાવી સ્વિફ્ટ ચેટ નામના લર્નિંગ સોફ્ટવેરનો 1.5 કરોડ લોકોએ સીધો ઉપયોગ કર્યો છે. યાદ રાખીશું મિત્રો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આપણે એક ચેટબોટ ઉત્પન્ન કર્યું હતું, સ્વિફ્ટ ચેટ નામનું લર્નિંગ સોફ્ટવેર, કે જેનો ઉપયોગ 1.5 કરોડ લોકોએ કરીને તેનો સીધો જ લાભ મેળવેલો છે. ચેટબોટ હતું મિત્રો સ્વિફ્ટ ચેટ. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ પર જોઈએ મિત્રો. આ શાળા પ્રવેશોત્સવની તસવીરો હતી બધી. શાળા પ્રવેશોત્સવ સમયે અલગ અલગ મંત્રીઓ દ્વારા તેમના કાર્યક્ષેત્રની અંદર જે પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યા છે તેમની તસવીરો છે. આપ જોઈ શકો છો અત્રે. શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ આયામો અમલમાં મૂકવામાં આવેલા છે, જે પૈકી એક છે અનુપમ સ્માર્ટ સ્કૂલ. યાદ રાખીશું મિત્રો કે આપણે ગુજરાતની અંદર સ્માર્ટ સ્કૂલો માટે અનુપમ નામ નિર્ધારિત કરેલું છે. આપણા ત્યાં સ્માર્ટ સ્કૂલોને અનુપમ સ્કૂલો તરીકે ઓળખવામાં આવે છે. બાળ લકવા નાબૂદી અભિયાન. મિત્રો, લકવાથી નિર્ધારિત કરવામાં બચાવવા માટે બાળકોને પોલિયોની રસી આપવામાં આવે છે, જેના અંતર્ગત આપણે પોલિયોના ટીપા પૂરા પાડીએ છીએ. આપણે જાણીએ છીએ કે આપણા લોકપ્રિય અભિનેતા અમિતાભ બચ્ચન સાહેબનું સ્ટેટમેન્ટ છે, દો બૂંદ જિંદગી કે. એ જે દો બૂંદ જિંદગી કે છે તે પોલિયોના છે અને જેના થકી આપણે લકવાથી બચી શકીએ છીએ. ગુજરાતમાં બાળ લકવાને નાબૂદ કરવા રાજ્ય સરકારે વિશેષ અભિયાન ઉપાડેલું છે. બાળ લકવા નાબૂદી અભિયાન 2024 અંતર્ગત રાજ્યના ખૂણે ખૂણે ભૂલકાઓને પોલિયોના ટીપારૂપી સુરક્ષા કવચ આપવાનું ભગીરથ કાર્ય આરોગ્ય તંત્રના ફરજપરસ્ત કર્મચારીઓ નિભાવી રહેલા છે. રાજ્યવ્યાપી અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી પ્રારંભ કરાવેલો હતો. યાદ રાખીશું મિત્રો કે આ જે બાળ લકવા નાબૂદી કાર્યક્રમ છે તેનો પ્રારંભ ક્યાંથી કરાવવામાં આવ્યો હતો? તો ગાંધીનગરથી કરાવવામાં આવ્યો હતો. અને કોના દ્વારા કરાયો હતો? તો આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરાવવામાં આવ્યો હતો. પ્રવેશોત્સવ સાથે શાળાઓમાં યોજાશે આરોગ્યોત્સવ. મિત્રો, ગાંધીનગરમાં ટીડી એટલે કે ટીટેનસ અને ડિપ્થેરિયા અને ડીટીપી એટલે કે ત્રિગુણી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે કરાવ્યો હતો. યાદ રાખીશું મિત્રો કે જે બાળકો છે તેમના રસીકરણ માટે તેમના શાળા પ્રવેશોત્સવ સમયે જ તેમનું રસીકરણ પણ થઈ જાય અને તેમની આરોગ્યની સંભાળ લેવામાં આવે, તેના માટે થઈને ટીડી અને ડીટીપી આ જે બે રસીકરણની અભિયાન છે તેનો પ્રારંભ આપણા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે કરાવ્યો હતો. રાજ્યભરમાં 44 રિચાર્જ બોરવેલનું લોકાર્પણ. મિત્રો, જળ સંચય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તે અનુસંધાને આપણે કુલ 44 રિચાર્જેબલ બોરવેલ્સનું લોકાર્પણ કરેલું છે. ત્યારબાદ છે મિત્રો ચેસ ચેમ્પિયનશિપ 2024, ફિડે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024. જીવનભરમાં રમતગમતનું અલાયદું સ્થાન છે. અનેક રમતો પૈકી ચેસ વિશે વાત કરીએ તો ચેસને ચતુરંગ અથવા તો શતરંજના નામથી ઓળખવામાં આવે છે. યાદ રાખીશું મિત્રો કે ચતુરંગ અથવા તો શતરંજના નામથી આપણે ચેસને ઓળખતા હોઈએ છીએ. ભારતીય ખેલાડી વિશ્વનાથ આનંદે 1987માં પહેલી વખત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ જીતી હતી. મિત્રો, સૌપ્રથમ ભારતીય વ્યક્તિ કે જેને ફિડે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ જીતી હોય તો તે હતા આપણા વિશ્વનાથ આનંદ.
અને કયા વર્ષે તેમના દ્વારા વિજેતા થવામાં આવ્યું હતું? તો 1987 માં તેમને સૌ પ્રથમ વખત ભારતને આ ગૌરવ અપાવ્યું હતું. તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ગિફ્ટ સિટીની અંદર ફિડે વર્લ્ડ કપ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024 નું સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. યાદ રાખીશું મિત્રો, સમાપન કાર્યક્રમ ક્યાં થયો હતો? ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના સહયોગથી ગિફ્ટ સિટીમાં ચેમ્પિયનશિપના આયોજનને ગુજરાત માટે ગૌરવરૂપ બનાવ્યું હતું. યાદ રાખીશું મિત્રો કે કોણ કોણ આયોજન કરે છે. તો મિત્રો આયોજન કરનાર છે ચેસ એસોસિએશન ગુજરાત સ્ટેટ, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત, ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન. આ તમામના થકી ગિફ્ટ સિટી ખાતે આ વર્ષની વર્લ્ડ ચેસ જુનિયર ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મિત્રો આપણે જે મન કી બાતની અંદર એક અભિયાનની વાત કરી હતી, એક પેડ માં કે નામ અભિયાન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરાવી હતી અને ભારત અને વિશ્વભરના લોકોને પોતાના માતા સાથે મળીને કે માતાને અંજલિ રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા રોજિંદા જીવનમાં પણ પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવવા મિશન લાઈફની પ્રેરણા આપેલી છે. આ મિશન લાઈફની પ્રેરણા બાદ તેમના દ્વારા આ અભિયાન એટલે કે એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરાયેલું છે. દરેક અભિયાનમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, તેમ એક પેડ માં કે નામ અભિયાનને પણ સૌ ગુજરાતીઓએ વ્યાપક પ્રતિસાદ આપીને સફળ બનાવવામાં આવશે તેવું લાગણી આપણા મુખ્યમંત્રી શ્રીએ રજૂ કરેલી હતી. મેસર્સ ઓન સાયકલ રેલી મિત્રો, તો હેલન કેલરના 144માં જન્મદિવસ નિમિત્તે અમદાવાદમાં યોજાયેલી મેસેન્જર્સ ઓન સાયકલ રેલીનું તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. મિત્રો આ જે વ્યક્તિ છે હેલન કેલર, તેઓ એક દિવ્યાંગ વ્યક્તિ હતા કે જેમની યાદગીરીની અંદર દર વર્ષે આપણે એમના જન્મદિવસની ઉજવણી કરીએ છીએ અને આ વર્ષના તેમના 144માં જન્મદિવસને મેસેન્જર્સ ઓન સાયકલ રેલી તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડેફ બ્લાઇન્ડનેસ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી સંસ્થા સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. યાદ રાખીશું મિત્રો, શેના માટે ખાસ ઉજવાય છે? તો ડેફ બ્લાઇન્ડનેસ માટે ઉજવાય છે અને આયોજન કરનાર સંસ્થા કોણ હતું? તો સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા, તેના દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, ન્યાય માટે ઝંખના કરતા નાગરિકના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષને 2003માં સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરી હતી. યાદ રાખીશું મિત્રો, સ્વાગત કાર્યક્રમની શરૂઆત વર્ષ 2003ની અંદર તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી. આનો ઉદ્દેશ્ય જે અલગ અલગ નાગરિકો રહેલા છે કે જેમના પ્રશ્નોનું નિરાકરણ નથી થઈ રહ્યું, તે નાગરિકો સીધા જ મુખ્યમંત્રીને જઈને પોતાની ફરિયાદ રજૂ કરી શકે અને તાત્કાલિકપણે ખૂબ જ ઝડપથી તેમના પ્રશ્નોનું નિરાકરણ આવે, તેના માટે થઈને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી વર્ષ 2003માં, કે જે હાલ સુધી કાર્યરત છે. ક્લાઇમેટ ચેન્જ સાથેનું ન્યૂ નોર્મલ ચોમાસું. મિત્રો નોર્મલ શબ્દથી આપણે બધા જ વાકેફ હોઈએ છીએ, પણ અત્રે શબ્દ વપરાયો છે ન્યૂ નોર્મલ, એટલે કે નવું નોર્મલ. મતલબ કે નોર્મલની ડેફિનેશનમાં ક્યાંક સુધારો કરવામાં આવ્યો છે અને આ નવા જળ વ્યવસ્થાપનના વાતને આપણે અત્રે રજૂ કરેલી છે. મિત્રો મેન્સ એક્ઝામ્સ, સીસી મેન્સ ગ્રુપ એ, ડીવાયએસઓ મેન્સ, જીપીએસસી 1-2 મેન્સ, આ બધી જ મેન્સ એક્ઝામ્સ માટે આ આખો આર્ટિકલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. આ સંપૂર્ણ આર્ટિકલ્સ મેન્સ આપનાર તમામ વિદ્યાર્થી મિત્રોએ વાંચવો જોઈએ.
અત્રે આપણે પ્રિલિમ્સના અનુસંધાને ખાસ ઇમ્પોર્ટન્ટ જે ટેગલાઇન્સ હોય એના અનુસંધાને આપણે આ આર્ટિકલ્સને નિહાળીશું. આબોહવાની દ્રષ્ટિએ દેશને 36 પેટા વિભાગોમાં વહેંચવામાં આવેલ છે. યાદ રાખીશું મિત્રો કે ભારતને આબોહવાકીય રીતે કેટલા વિભાગોમાં વિભાજિત કરાયેલ છે? તો 36 વિભાગોમાં વિભાજિત કરાયેલ છે, જે પૈકી 25 પેટા વિભાગોમાં સામાન્ય વરસાદ નોંધાયેલો છે. 36 પેટા વિભાગો છે, જેમાંથી 25 પેટા વિભાગની અંદર સામાન્ય વરસાદ નોંધાયેલો છે, જ્યારે 4 પેટા વિભાગોમાં વધારે અને 7 પેટા વિભાગોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધાયેલો છે. મિત્રો, આ વરસાદની વાત આપણે કરીએ છીએ તેનું કારણ છે જળ સંગ્રહણ, જળ સંચય. દેશમાં એકંદરે વરસાદ 95% નોંધાતો હોવા છતાં 9% જેટલા ભૌગોલિક વિસ્તારમાં વધુ વરસાદની અને 18% ભૌગોલિક વિસ્તારની અંદર ઓછા વરસાદની સમસ્યા સર્જાયેલી છે. મિત્રો, કુલ જે સંપૂર્ણ ભારતના વરસાદની વાત કરીએ તો સંપૂર્ણ ભારતીય વરસાદમાં 95% જેટલો વરસાદ આપણે ગયા વર્ષે નોંધ્યો હતો, જે પૈકી 95% વરસાદ થવા છતાં 9% વિસ્તાર એવા હતા કે જ્યાં એક લિમિટેડ માત્રા કરતા વધુ પડતો જ વરસાદ જોવા મળ્યો હતો, જ્યારે 18% વિસ્તારો એવા હતા કે જે એની નિશ્ચિત ક્ષમતા કરતા ખૂબ જ ઓછો વરસાદ જોવા મળ્યો હતો. ઓગસ્ટ મહિનો તો દેશના છેલ્લા 123 વર્ષોના ઇતિહાસમાં સૌથી સૂકો નોંધાયો હતો. યાદ રાખીશું મિત્રો કે વર્ષ 2023 ની અંદર ઓગસ્ટ જે માસ છે તે ઓગસ્ટ માસ છેલ્લા 123 વર્ષોના ઇતિહાસની અંદર સૌથી સૂકો નોંધવામાં આવ્યો હતો. એટલે કે વરસાદની માત્રા ઓગસ્ટ માસની અંદર ખૂબ જ ઓછી નોંધાયેલી છે. પ્રશાંત મહાસાગરમાં જ્યારે અલ નીનો હોય ત્યારે ભારતના ચોમાસા પર તેની પ્રતિકૂળ અસર પડે છે અને સામાન્ય રીતે વરસાદ ઓછો પડે છે. યાદ રાખીશું મિત્રો કે જ્યારે પ્રશાંત મહાસાગરની અંદર અલ નીનોની ઇફેક્ટ જોવા મળે છે ત્યારે ભારતની અંદર વરસાદ ઓછો રહે છે. અલ નીનોની અસરથી ભારતમાં વરસાદ ઓછો રહે છે, જ્યારે તેની વિપરીત અસર એટલે કે લા નીનોની અસર હશે તો વરસાદનું પ્રમાણ ભારતની અંદર સારું જોવા મળશે. એટલે કે ત્યારે ભારતમાં ચોમાસું સારું રહેશે અને વધારે વરસાદ થશે. એશિયા પેસિફિક ઇકોનોમિક કોર્પોરેશન ક્લાઇમેટ સેન્ટરે સમગ્ર વિશ્વમાં એપ્રિલથી જૂન અને જુલાઈથી સપ્ટેમ્બરમાં વરસાદ કેવો પડશે તેનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે. યાદ રાખીશું મિત્રો કે આ પૂર્વાનુમાન રજૂ કરનાર સંસ્થા કઈ છે? તો એશિયા પેસિફિક ઇકોનોમિક કોર્પોરેશન આ સંસ્થા છે. તેના ક્લાઇમેટ સેન્ટરે આ પૂર્વાનુમાન રજૂ કર્યું છે કે જેના અંતર્ગત એપ્રિલથી લઈને જૂન સુધીનું અને જૂનથી લઈને સપ્ટેમ્બર સુધીનું પૂર્વાનુમાન કરાયું છે. મિત્રો, તેની સાથે સંસ્થા સાથે 11 દેશો જોડાયેલા છે. આ પ્રશાંત મહાસાગરમાં અગાઉ સર્જાયેલા અલ નીનોનું નબળું પડી જવાના કારણે લા નીનોની સિચ્યુએશનની શરૂઆત થઈ ચૂકી છે. યાદ રાખીશું મિત્રો કે અલ નીનોની કન્ડિશનની અંદર ભારતમાં વરસાદનું પ્રમાણ ઓછું હોય છે, જ્યારે લા નીનોની કન્ડિશનની અંદર ભારતની અંદર વરસાદનું પ્રમાણ સારું જોવા મળે છે અને હાલમાં લા નીનોની કન્ડિશન ઉદ્ભવિત થઈ ચૂકેલી છે. ન્યૂ નોર્મલ ચોમાસાના અનુસંધાને વાત કરીએ મિત્રો તો વિશ્વના વૈજ્ઞાનિકોએ તો અંદાજેલ હતું જ કે ક્લાઇમેટ ચેન્જની અસર હેઠળ વરસાદમાં વધારો તો થશે જ, પણ તેની સાથે સાથે ચોમાસાના સમયગાળા દરમિયાન વરસાદની તરાહ પણ બદલાશે. તેમાં વિશેષ કરીને સ્થાનિક સ્તરે ટૂંકા ગાળાના અતિભારે વરસાદના બનાવો વધશે. મિત્રો, આપણે હાલમાં જ જોયું કે ગત વર્ષે આપણે 95% જેટલો વરસાદ અનુભવ્યો હતો ભારતની અંદર, પરંતુ અત્રે વૈજ્ઞાનિકોને બાકી બધી રીતે જે કહેવામાં આવે છે કે આજે 95% વરસાદ છે એ તો થયો છે, પરંતુ એનો જે સમયગાળો હોય એ ખૂબ જ ટૂંકો છે. જે સમયગાળા દરમિયાન સંપૂર્ણ 95% કે 100% વરસાદ થવો જોઈએ એના કરતા ખૂબ જ ઓછા સમયગાળાની અંદર જ આટલો મોટો વરસાદ આપણને જોવા મળ્યો છે. તાજેતરના વર્ષોમાં આ પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે અને નવરાત્રીમાં ગરબાના આયોજકોને અને ખેલૈયાઓને વરસાદનો પડકાર સતત અનુભવાય છે. મિત્રો, જે અગાઉના વર્ષોની વાત કરીએ તો ભૂતકાળની અંદર નવરાત્રીના સમયગાળા દરમિયાન વરસાદ જોવા મળતો ન હતો, પરંતુ હાલમાં આપણે સૌ જાણીએ જ છીએ કે નવરાત્રીના સમયગાળા દરમિયાન સતત આપણને વરસાદ જોવા મળે છે.
છેલ્લા 4 દાયકાના આંકડા દર્શાવે છે કે રાજ્યના લાંબા ગાળાના સરેરાશ વરસાદમાં લગભગ 1/3 જેટલો વધારો થઈ ચૂક્યો છે. સરેરાશ જે વરસાદ હતો મિત્રો તેમાં કેટલો વધારો જોવા મળે છે? તો 1/3 એટલે કે અંદાજિત 33% જેટલો વધારો એમાં જોઈ શકાય છે. જે અગાઉ ઓછા વરસાદ માટે જાણીતા બનેલા કચ્છ જેવા વિસ્તારોમાં વરસાદ સતત વધારે પડી રહ્યો છે. મિત્રો અગાઉ કચ્છ જેવા સૂકા વિસ્તારોની અંદર કે જ્યાં વરસાદનું પ્રમાણ નહિવત હતું તે જગ્યાઓ ઉપર પણ હાલમાં વરસાદની પરિસ્થિતિ બદલાઈ છે અને ત્યાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. એકસો 85 નદીઓ ધરાવતા રાજ્યમાં માત્ર 8 બારમાસી નદીઓ છે. મિત્રો ગુજરાતની અંદર કુલ કેટલી નદીઓ આવેલી છે? તો ગુજરાતની અંદર કુલ 185 નદીઓ આવેલી છે, જે પૈકી 8 નદીઓ બારમાસી નદીઓ તરીકે જાણીતી છે. આ બધી જ દક્ષિણની અંદર આવેલી છે. મિત્રો આ બધી જ ઇટ મીન્સ કે 8 બારમાસી જે નદીઓ છે તે દક્ષિણ વિસ્તારની અંદર આવેલી છે. દેશનો 6% જેટલો ભૌગોલિક વિસ્તાર અને 5% જેટલી વસ્તી ધરાવતું રાજ્ય. મિત્રો ગુજરાત ભારતની જે વિસ્તાર છે તે વિસ્તારના અનુસંધાને 6% વિસ્તાર ગુજરાત ધરાવે છે, જ્યારે વસ્તીની વાત કરવામાં આવે તો વસ્તી સંખ્યા 5% જેટલી છે. સપાટી ઉપરની જળરાશિની દ્રષ્ટિએ દેશનું માત્ર 2.28% જ પાણી ધરાવે છે. યાદ રાખીશું મિત્રો કે વિસ્તાર ભારતમાં ગુજરાતનો 6%, વસ્તી 5%, પરંતુ સપાટી પરનું જે જળ છે તે ફક્ત ને ફક્ત 2.28% જેટલું જ જોવા મળી રહ્યું છે, કે જે બાકી બધી ક્ષમતા અનુસંધાને ખૂબ જ ઓછું માલુમ પડે છે. નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો તેના અંતર્ગત કે નાણાકીય વર્ષ 2015-16, 16-17 અને 17-18 દેશના નીતિ આયોગ દ્વારા કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સની દ્રષ્ટિએ રાજ્યોની કામગીરીની સરખામણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત સતત પ્રથમ સ્થાને રહ્યું હતું. મતલબ કે મિત્રો આપણે ગુજરાતની અંદર જે આ પાણીની અછત જોવા મળી રહી છે તેને પહોંચી વળવા માટે ગુજરાત સતત પ્રયત્નશીલ છે અને સતત કાર્ય કરી રહ્યું છે, અને પ્રત્યેક ગુજરાતીને મન ગૌરવ છે. મિત્રો વર્ષ 2015 થી લઈને વર્ષ 2018 સુધીના જે 3 ઇન્ડેક્સિસ નીતિ આયોગે બહાર પાડ્યા હતા, જેનું નામ હતું કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ, આ 3 વર્ષે ગુજરાત આ ઇન્ડેક્સની અંદર પ્રથમ રહેલું છે. સેપ્ટ યુનિવર્સિટીના એક અભ્યાસ અહેવાલ મુજબ વર્ષ 2010 થી 2019 ના સમયગાળામાં રાજ્યમાં માથાદીઠ પાણીનો વપરાશ 102 લીટરથી વધીને 130 લીટર થઈ ગયો છે. મિત્રો જે પહેલા માથાદીઠ પાણીનો વપરાશ એક વ્યક્તિ દીઠ 102 લીટર હતો તે હવે વધીને એક વ્યક્તિ દીઠ 130 લીટર થઈ ગયેલો છે, એટલે કે તેમાં 27% વધારો થયેલો છે. વસ્તી વધારાના અંદાજ માટેના રાષ્ટ્રીય પંચના અહેવાલ મુજબ 1 જુલાઈના રોજ ગુજરાતની વસ્તી 7.27 કરોડ હોવાનો અંદાજ છે. મિત્રો 1 જુલાઈ 2024 રોજ ગુજરાતની વસ્તી કેટલી હશે? તો 7.27 કરોડનો અંદાજ આપણને રાષ્ટ્રીય પંચ દ્વારા આપવામાં આવેલો છે. રાજ્યમાં 1% વધારાની વસ્તી ગામડાઓમાંથી શહેરોમાં વસવાટ કરવા જાય, એટલે કે 7.27 લાખ લોકો ગામડામાંથી શહેરની અંદર વસવાટ કરવા માટે આવે તો રોજના 55 લીટરને બદલે 135 લીટર પાણી પૂરું પાડવાનું થાય. એટલે કે મિત્રો ગામડાની જે પાણીની જરૂરિયાત છે તે દૈનિક 55 લીટરની છે, જ્યારે શહેરોની જે દૈનિક જરૂરિયાત છે તે 135 લીટરની છે. તો જો કોઈ વ્યક્તિ ગામડામાંથી શહેરમાં સ્થળાંતર કરીને આવે છે તો તેને હવે શહેરમાં 135 લીટર પાણીની રિક્વાયરમેન્ટ ઊભી થશે, કે જે પહેલા એ વ્યક્તિની ફક્ત ને ફક્ત 55 લીટરની જ રિક્વાયરમેન્ટ હતી. તો આ એક ખૂબ જ મોટો ગાળો છે કે જેના કારણે શહેરોની અંદર પાણીની સમસ્યાઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ થઈ ગઈ છે. પાણીની દૈનિક માંગમાં 5.81 કરોડ લીટરનો વધારો થઈ જશે. મિત્રો અત્રે આ એક એક્ઝામ્પલ રજૂ કરેલું છે કે જો ફક્ત 1% વસ્તી હાલની ગામડામાંથી શહેરોમાં આવશે તો તેનું શું પરિણામ આવશે? તો ગામડાની અંદર એમની 55 લીટરની કેપેસિટી છે, રિક્વાયરમેન્ટ છે, જે શહેરની અંદર 135 લીટર છે, જેના કારણે શહેરોમાં 5.81 કરોડ લીટરનો વધારો કરવો પડશે. વાર્ષિક 2120 કરોડ લીટરનો વધારો પાણીની અંદર જોવા મળશે. રાજ્યનું હાલનું અર્થતંત્ર 23 લાખ કરોડનું છે,
જેમાં 45% જેટલું માતબર યોગદાન ઉદ્યોગો દ્વારા પૂરું પાડવામાં આવે છે. યાદ રાખીશું મિત્રો કે રાજ્યનું જે અર્થતંત્ર છે 23 લાખ કરોડનું છે, જેમાં 45%નું યોગદાન ઉદ્યોગો પૂરું પાડે છે. મિત્રો અત્યારે ઉદ્યોગોની વાત એ અનુસંધાને કરાઈ છે કે ઉદ્યોગોના વિકાસ માટે પણ પાણી ખૂબ જ આવશ્યક છે અને તેમને જેટલું પાણી આપવામાં આવશે તેટલો જે વધારે વિકાસ કરીને આપી શકશે. હાલનો ભૂગર્ભ જળ વપરાશ 51.68% છે, જે રાષ્ટ્રીય સ્તરે 60% છે. મિત્રો ગુજરાતની વાત કરીએ છીએ, ગુજરાતનો ભૂગર્ભ જળ વપરાશ છે 51.68% છે, જ્યારે રાષ્ટ્રીય સ્તરે ભારતનો જળ વપરાશ 60% જેટલો છે. ગાંધીનગરમાં સર્જક સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો. મિત્રો સર્જક સાથે સંવાદ કાર્યક્રમની શરૂઆત ગાંધીનગરથી કરવામાં આવી હતી. તાજેતરમાં નવતર પહેલના ભાગરૂપે પ્રથમ વખત સર્જક સાથે સંવાદ કાર્યક્રમનું સરકારી જિલ્લા પુસ્તકાલય સેક્ટર 21 ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. યાદ રાખીશું મિત્રો કે સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રશ્નોત્તરી રૂપે સર્જકો સાથે એટલે કે સાહિત્યકારો સાથે વાતચીત કરવામાં આવી હતી. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોમાં વાંચનનો શોખ વધે તેવા ઉમદા હેતુથી વર્ષ 2010 ની અંદર ગુજરાતમાં પ્રથમ વખત વાંચે ગુજરાત અભિયાનની શરૂઆત કરાવી હતી. યાદ રાખીશું મિત્રો કે વાંચે ગુજરાત અભિયાનની શરૂઆત કયા વર્ષે થઈ હતી? તો વર્ષ 2010માં થઈ હતી. કોના દ્વારા કરાવવામાં આવી હતી? તો તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેની શરૂઆત કરાવાઈ હતી. આ સફળ અભિયાનને આગળ વધારતા આગામી સમયમાં રાજ્યમાં વાંચે ગુજરાત અભિયાન 2.0 શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. મિત્રો વાંચે ગુજરાતની જે સફળતા છે તેને જોતા હવે ટૂંક જ સમયની અંદર આપણે વાંચે ગુજરાત 2.0 અભિયાન પણ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ મિત્રો. પ્રાકૃતિક ખેતી. આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે ડાંગ જિલ્લાને 100% પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. 100% પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો ડાંગ જિલ્લો. અને જો મિત્રો આપણને રાજ્ય પૂછવામાં આવશે તો આપણે રાજ્ય તરીકે સિક્કિમ રાજ્યને પ્રાધાન્ય આપીશું. રાજ્ય આવશે સિક્કિમ રાજ્ય. નેક્સ્ટ વિષય છે મિત્રો ગીરની કેરી અમેરિકાને દાઢે વળગી, એટલે કે ગીર કેરીના એક્સપોર્ટની વાત અત્રે કરવામાં આવી છે. ચાલુ વર્ષે 215 ટનથી વધુ કેસર કેરી અમેરિકામાં નિકાસ કરાઈ છે. 215 ટનથી વધુ કેસર કેરીની નિકાસ અમેરિકા રાષ્ટ્રની અંદર કરવામાં આવી છે. ગીર તલાલા ટુ અમેરિકા વાયા બાવળા. મિત્રો આખું સ્ટેટમેન્ટ જે છે નિકાસના અનુસંધાને આપવામાં આવ્યું છે કે ગીર તલાલામાં જે કેસર કેરી થાય છે તે કેસર કેરી અમેરિકા જાય છે બાવળા થઈને. મિત્રો બાવળાનું અત્રે ઇમ્પોર્ટન્સ એટલા માટે છે કે જે નિકાસ માટેનું જે ટેગિંગ હોય કે હા આ એક ક્વોલિટી છે કે આ બેસ્ટ ક્વોલિટી છે, આને એક્સપોર્ટ કરી શકાય તેમ છે, તે પ્રકારેની જે સંસ્થાઓ હોય છે, તે પ્રકારના જે કારખાના હોય છે, તે કેરી માટે આપણી પાસે બાવળા ખાતે અવેલેબલ છે, જેથી બાવળા ખાતેથી ટેગ મેળવ્યા બાદ જ આ કેરીને એક્સપોર્ટ કરી શકાય છે. જોઈએ મિત્રો તેમાં જૂનાગઢના તલાળા ગીરની કેસર કેરીનો સ્વાદ અને સુગંધ છેક અમેરિકા સુધી બાવળા થઈને પહોંચે છે. કેસર કેરી પકવતા ખેડૂતોની મહેનતને ડોલરથી પોંખવાની આ સમગ્ર પ્રક્રિયામાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો પુરુષાર્થ પણ સામેલ કરેલો છે. કારણ કે એક્સપોર્ટ કે યુએસએફડી અર્થાત યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ્સ એન્ડ ડ્રગ્સ દ્વારા નિયત કરેલા માપદંડોથી બગીચામાં ઉછેરવામાં આવેલી કેરીનું ઇરેડિયેશન અને ક્વોલિટી કંટ્રોલની પ્રોસેસ નિકાસની પરવાનગી મેળવવાનું પાયાનું માધ્યમ જે છે તે આપણું બાવળા છે. અમદાવાદ બાવળાની વાત કરવામાં આવે છે મિત્રો. અત્રે અમદાવાદના બાવળા ખાતે આવેલા ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી ખાતે આ કેરીઓનું ઇરેડિયેશન કરવામાં આવે છે અને ઇરેડિયેશન થયા બાદ તેના સર્ટિફિકેશન સાથે જ તેનું એક્સપોર્ટ થઈ શકે છે, જેના વગર એક્સપોર્ટ કરી શકાતું નથી.
અમેરિકાના કૃષિ વિભાગ અને પ્લાન્ટ હેલ્થ ઇન્સ્પેક્શન સર્વિસે નેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન ઓર્ગેનાઇઝેશન NPPO ની ટીમ સાથે ગુજરાત એગ્રો પ્રોસેસિંગ ફેસિલિટીનું ઓડિટ કર્યું હતું. મિત્રો, ગુજરાતનું એગ્રો પ્રોસેસિંગ ફેસિલિટીનું ઓડિટ કોના દ્વારા કરાયેલું છે? તો અમેરિકાના કૃષિ વિભાગ અને પ્લાન્ટ હેલ્થ ઇન્સ્પેક્શન સર્વિસ નેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન ઓર્ગેનાઇઝેશન દ્વારા આ ઓડિટ કરાયેલું છે. તારીખ 2 જુલાઈ 2022 થી બાવડા સ્થિત પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે. આ ઓડિટ કર્યા બાદ 2022 ના વર્ષથી બાવડાના સેન્ટરને ઇરિડિયેશન માટેની મંજૂરી મળેલી છે અને કેરીની નિકાસ માટે અમેરિકાના કૃષિ વિભાગ અને પ્લાન્ટ હેલ્થ ઇન્સ્પેક્શન સર્વિસની મંજૂરી મેળવનારો આ પ્લાન્ટ ગુજરાતનો પહેલો પ્લાન્ટ છે. મિત્રો, તો યાદ રાખીશું કે 2022 ની અંદર બાવડાના જે પ્લાન્ટ છે કેરી મતલબ ઇરિડિયેશનનો, તો એ ઇરિડિયેશનના પ્લાન્ટને મંજૂરી મળી એ પ્રથમ પ્લાન્ટ હતો. મસાલા પાકને ઇરિડિયેટ કરી શકાય તેવી એકમાત્ર સરકારી ફેસિલિટી ગુજરાત પાસે છે. યાદ રાખીશું મિત્રો કે મસાલા પાકને ઇરિડિયેટ કરી શકાય તેવી એકમાત્ર સરકારી ફેસિલિટી ગુજરાતના બાવડા ખાતે ઉપલબ્ધ છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. અત્યારે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નામનો અર્થ આપવામાં આવ્યો છે. ભૂપ એટલે રાજા અને ઇન્દ્ર એટલે સ્વર્ગલોકના રાજા. મિત્રો, સમાનાર્થી શબ્દોમાં આપણને પૂછાતું હોય છે. ભૂપ એટલે રાજા, આમ તો તમે બધા જ આ શબ્દથી ખૂબ પરિચિત હશો. મિત્રો, શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષકોની ભરતી કરી શૈક્ષણિક ક્ષેત્રે ગુણવત્તાયુક્ત પરિવર્તન લાવવામાં આવશે. આગામી 3 મહિનાની અંદર 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાની છે, જેમાં ટેટ 1 અને ટેટ 2 ના ઉમેદવારોને ભરતી પ્રક્રિયા થશે. રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં આગામી 3 મહિનાની અંદર 7500 શિક્ષકો કાયમી ભરતીથી નિમણૂક પામશે. મિત્રો, હાલમાં આપણે જાણીએ છીએ કે વિદ્યા સહાયક કરીને એક કોન્ટ્રાક્ચ્યુઅલ ભરતીથી આ કામગીરી સંભાળવામાં આવતી હતી, જે હવેથી કાયમી ભરતી કરીને કરવામાં આવશે. માધ્યમિક એટલે કે ધોરણ 9 અને 10 ની સરકારી શાળામાં 500 અને ગ્રાન્ટ ઇન એડ શાળામાં 3000 એમ કુલ 3500 ટેટ 1 પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરવામાં આવનાર છે. મિત્રો, જે આ 7500 ની ભરતી છે તે પૈકી 3500 ટેટ 1 ની ભરતી રહેશે. ગુજરાતમાં તત્કાલીન ફૂડ લાયસન્સ આપવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. મિત્રો, તત્કાલિક ફૂડ લાયસન્સ ઇટ મીન્સ કે તમે અરજી કરો છો અને ટૂંક જ સમયગાળાની અંદર તમને ઓનલાઈન પ્રક્રિયાના માધ્યમથી જ સર્ટિફિકેશન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આનો પાયલોટ પ્રોજેક્ટ હાલમાં રન કરવામાં આવ્યો છે. પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ફૂડ સેક્ટર સાથે જોડાયેલા વેપારીઓએ યોગ્ય દસ્તાવેજો સાથે www.fssai.government.in વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમની ફી ચૂકવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જીએસટી અને આધાર સાથે વેરિફિકેશન થયા પછીથી વેપારીઓને તુરંત જ ફૂડ લાયસન્સ રજીસ્ટ્રેશન ઇસ્યુ કરી દેવામાં આવશે. મિત્રો, સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી કરવામાં આવી છે. સંપૂર્ણ ઓનલાઈન પ્રોસેસ કરાયેલી છે અને આ ઓનલાઈન પ્રોસેસ થકી સીધા જ જે સર્ટિફિકેશન છે એ ઇસ્યુ કરી દેવામાં આવશે. ખોટા દસ્તાવેજો દર્શાવતી આ પ્રકારે લાયસન્સ રજીસ્ટ્રેશન મેળવવાના પ્રયાસો કરતા વેપારીઓને ₹10 લાખ સુધીના દંડની કાર્યવાહી કરવામાં આવશે. મિત્રો, ઓનલાઈન પ્રોસેસ છે. જો આ ઓનલાઈન પ્રોસેસની અંદર કોઈ ઉમેદવારો મતલબ કે જે ફૂડ સર્ટિફિકેટ મેળવવા માંગે છે, લાયસન્સ મેળવવા માંગે છે, એવા ધારકો જો કોઈ ખોટા ડોક્યુમેન્ટ સાથે રજીસ્ટ્રેશન કરશે તો તે લોકોને ₹10 લાખ સુધીના દંડની જોગવાઈ પણ આ અંતર્ગત કરાયેલી છે. ગરવી ગુજરાત ભવનને ગ્રીન બિલ્ડિંગનો એવોર્ડ એનાયત થયો છે. મિત્રો, ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ ગરવી ગુજરાત ભવન નવી દિલ્હી ખાતે આવેલા ગરવી ગુજરાત ભવનને ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. આ એવોર્ડ ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટાટ એસેસમેન્ટ ગ્રીહા દ્વારા આપવામાં આવ્યો છે. મિત્રો, આ એવોર્ડનું પ્રાપ્તિ કોના દ્વારા કરવાઈ છે? તો ગ્રીહા દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગ્રીહા એ હેબિટાટ રહેણાંકના માધ્યમથી ઉત્સર્જનની તીવ્રતામાં ઘટાડાનું મૂલ્યાંકન કરવા માટેનું એક મહત્વપૂર્ણ સાધન છે, જે રાષ્ટ્રીય રીતે નિર્ધારિત યોગદાન એટલે કે નેશનલી
ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન્સ માં દર્શાવ્યા મુજબ ક્લાઇમેટ ચેન્જની સમસ્યાઓનો સામનો કરવા માટે ભારતની મિટિગેશન સ્ટ્રેટેજીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યાદ રાખીશું મિત્રો કે મિટિગેશન સ્ટ્રેટેજીની અંદર મહત્વપૂર્ણ ભૂમિકા કોણ ભજવે છે? તો રાષ્ટ્રીય રીતે નિર્ધારિત કરેલું યોગદાન એટલે કે નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન્સ, કે જેના આધાર ઉપર કામ કરે છે ગ્રીહા. ગ્રીહા રેટિંગ સિસ્ટમને વર્ષ 2007માં ભારત સરકાર દ્વારા ગ્રીન બિલ્ડિંગો માટેના રાષ્ટ્રીય ધારાધોરણ તરીકે અપનાવવામાં આવેલી છે અને ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સપ્ટેમ્બર 2019માં કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર 2019 ની અંદર આ ભવન ખુલ્લું મુકાયું હતું કે જેને તાજેતરની અંદર ગ્રીહા દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યું છે ગ્રીન બિલ્ડિંગ તરીકે. મિત્રો આપણે દર 2 વર્ષે ઇન્ડિયા લેવલે ઇન્ડિયા સ્કિલ સ્પર્ધાનું આયોજન કરીએ છીએ. જેમ આપણે ગુજરાતની અંદર ખેલો ગુજરાત, ભારતની અંદર ખેલે ભારત, તેવી જ રીતે સ્કિલના અનુસંધાને આપણે ઇન્ડિયા સ્કિલ્સનું આયોજન દર 2 વર્ષે કરતા હોઈએ છીએ કે જેની અંદર પોતાની સ્કિલ દર્શાવવા માટે લોકો ભાગ લેતા હોય છે. પૌરાણિક સંસ્કૃત નામ અમરાવલી. મિત્રો અમરેલીનું પૌરાણિક નામ અમરાવલી છે કે જે સંસ્કૃત નામ છે તેનું. અમરેલીનું સંસ્કૃત પૌરાણિક નામ છે અમરાવલી. આઈઓરા પોર્ટલની વાત કરીએ મિત્રો તો આઈઓરા પોર્ટલ ઘરે બેઠા આંગળીના ટેરવે મહેસૂલી સેવાઓ પૂરી પાડે છે. મહેસૂલી સેવાઓ માટે થઈને આ એક આપણી પાસે પોર્ટલ આપવામાં આવ્યું છે આઈઓરા પોર્ટલ, કે જેને ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન. આ પોર્ટલ રાજ્યના નાગરિકો આંગળીના ટેરવે 21 જેટલા કેસોની સેવાઓનો લાભ લઈ શકે છે. રેવન્યુ સંબંધિત 21 જેટલી સેવાઓનું પ્રદાન આઈઓરા પ્લેટફોર્મ પરથી આપણને આંગળીના ટેરવે એટલે કે ઓનલાઈન મળી રહે છે. આઈઓરા પ્લેટફોર્મ iora.gujarat.government.in ઉપર મળી રહે છે. વિવિધ જનહિતલક્ષી મહેસૂલી સેવાઓને ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. મિત્રો આ QR કોડ સ્કેન કરીને પણ આ સુવિધાઓ જોઈ શકાય છે. ગુજરાત ફરી વિશ્વ કક્ષાએ ચમક્યું. વિશ્વના સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં ભુજનું સ્મૃતિવન. મિત્રો ભુજના સ્મૃતિવન મ્યુઝિયમનો વિશ્વના મ્યુઝિયમોની અંદર સમાવેશ કરી લેવામાં આવ્યો છે. ગુજરાતના સિદ્ધિ મુગટમાં વધુ એક ઇજસકલગીનો ઉમેરો થયો. ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકેની ગુજરાતની ઓળખ અને પ્રતિષ્ઠા વધુ એકવાર વૈશ્વિક સ્તરે ઉજાગર થઈ છે. યુનેસ્કો ખાતે પ્રતિવર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચરલ અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેન્ટાઇલ એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ અને મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્થાન મળ્યું છે. યાદ રાખીશું મિત્રો કે સૌથી સુંદર 7 મ્યુઝિયમોની યાદીની અંદર ભુજનો સમાવેશ કરવામાં આવ્યો છે. કઈ યાદીની અંતર્ગત તેમનો સમાવેશ કરવામાં આવેલો છે? તો આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન ક્ષેત્રની પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેન્ટાઇલ એવોર્ડ કેટેગરીમાં તેનું સ્થાન પ્રાપ્ત થયું છે. ગુજરાતમાં 26 જાન્યુઆરી 2001 ના રોજ આવેલા ગોઝારા ભૂકંપમાં કચ્છને ગંભરોડી નાખ્યું હતું. તે સમયે તે ભૂકંપની અંદર ભુજ ખાતે જે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો તેમની સ્મરણમાં સ્મૃતિવનનું ભૂકંપ સ્મારક નિર્માણ પામેલું છે અને તે જ અનુસંધાને આ મ્યુઝિયમનું અનાવરણ કરાયેલું છે. સ્મૃતિવન ભુજના ભુજિયા ડુંગર ઉપર, મિત્રો ભુજ ખાતે આવેલ ભુજિયા ડુંગર પર 470 એકર વિસ્તારની અંદર આ સ્મૃતિવન નિર્માણ પામેલું છે. અહીં વિશ્વનું સૌથી વિશાળ મિયાવાકી જંગલ છે. મિત્રો મિયાવાકી એક જાપાનીઝ ટેકનિક છે વૃક્ષો ઉત્પાદિત કરવાની. એક જેપનીઝ ટેકનોલોજી છે મિયાવાકી જંગલ ટેકનોલોજી, કે જેના આધારે સ્મૃતિવન ભુજ ખાતે આ મિયાવાકી જંગલોનું ઉત્પાદન કરાયું છે, જેમાં 5 લાખ વૃક્ષો આવેલા છે. તે સિવાયના 50 ચેકડેમ છે, જેમાં શ્રદ્ધાંજલિ તરીકે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી લગાવવામાં આવેલી છે. યાદ રાખીશું મિત્રો કે કુલ 50 ચેકડેમ્સ છે. આ ચેકડેમ્સ પર 12,932 જેટલા
નાગરિકોની તકતી લગાવવામાં આવેલી છે. એ સિવાયની વાત કરીએ મિત્રો તો યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને પોતાની ઇન્ટેલિજિબલ કલ્ચરલ હેરિટેજ તરીકે એટલે કે અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન આપેલું છે. 15મા એલિમેન્ટ તરીકે આ યાદીની અંદર ગરબાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. યાદ રાખીશું મિત્રો કે અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં ગરબા કયા નંબરે સમાવેશ થયા હતા? તો 15મા એલિમેન્ટ તરીકે ગરબાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન UNWTO એ ગુજરાતના ધોરડોને બેસ્ટ ટુરિસ્ટ વિલેજનું સન્માન આપેલું છે. યાદ રાખીશું મિત્રો કે બેસ્ટ ટુરિઝમ વિલેજ કયું છે? તો ધોરડો કચ્છ બેસ્ટ ટુરિઝમ વિલેજ. કોના દ્વારા એનાયત થયું છે સન્માન? તો UNWTO એટલે કે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન. જ્યારે ગરબાની વાત કરીએ આપણે તો યુનેસ્કો દ્વારા ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ તરીકે એટલે કે અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે ઉલ્લેખિત કરેલો છે. વર્ષ 2015 થી યુનેસ્કોના હેડક્વાર્ટર ખાતે દર વર્ષે પ્રિક્સ વર્સેન એવોર્ડ જાહેર કરવામાં આવે છે. વર્ષ 2024માં પ્રથમ વખત જ મ્યુઝિયમ કેટેગરીની જાહેરાત કરાઈ છે. મિત્રો સ્મૃતિવન મ્યુઝિયમનો જે સમાવેશ કરવામાં આવ્યો છે આ મ્યુઝિયમ કેટેગરી વર્ષ 2024 થી જ શરૂ થઈ છે અને આ જ વર્ષે આપણું સ્મૃતિવન 7 મ્યુઝિયમોની અંદર સમાવેશ થયું છે. ભુજનું સ્મૃતિવન ભૂકંપ સ્મારક આ વખતે દુનિયાના શ્રેષ્ઠ મ્યુઝિયમની યાદીમાં સમાવેશ પામ્યું છે. યાદ રાખીશું મિત્રો કે વર્ષ 2024માં જ મ્યુઝિયમની યાદી લાવવામાં આવી છે અને આ જ વર્ષે એટલે કે 2024માં જે 7 મ્યુઝિયમો નિર્ધારિત કરાયા છે તે પૈકીનું એક છે આપણું ભુજનું સ્મૃતિવન. મિત્રો અત્યારે આપણો પાક્ષિક અંક પૂર્ણ થાય છે. છેલ્લો એક મહત્વપૂર્ણ પોઈન્ટ છે વરસાદના અનુસંધાને કે જે મેન્સ પર્સપેક્ટિવથી પણ ઘણો કામમાં આવી શકે તેમ છે કે વરસાદના સમયે કઈ કઈ સાવચેતીઓ આપણે રાખવાની હોય છે, કઈ કઈ સાવચેતીઓ આપણે લેવી જોઈએ. પહેલી સાવચેતી આપી છે કે પાઇપ અને ગટરો સાફ રાખવી. બીજી, આકસ્મિક પરિસ્થિતિ માટે સિમેન્ટની ખાલી થેલીઓમાં રેતી ભરીને રાખવી. તાકીદની પરિસ્થિતિ માટે બેટરી, ટોર્ચ, વધારાના પાવર સેલ્સ, સૂકો ખોરાક, વધારાના કપડાં, પીવાનું પાણી, દવાઓ, ઓળખપત્ર, દસ્તાવેજો, કિંમતી ચીજ વસ્તુઓ, અગત્યના ફોન નંબર સલામત રહે એક જ જગ્યા ઉપર હાથ વગા રાખવા કે જેથી કરીને સંકટ સમયે એક જ સાથે બધી જ વસ્તુઓ મળી રહે. ત્યારબાદની વાત કરીએ મિત્રો તો ઝડપથી સ્થળાંતર માટે સલામત આશ્રય સ્થાનો અને ઊંચાણવાળા વિસ્તારો અગાઉથી જ જાણીને રાખવા. આપણે પહેલેથી જ જાણકારી મેળવવાની કે જો કદાચ પૂરની પરિસ્થિતિ ઉદ્ભવિત થાય છે તો આપણે સૌથી પહેલા કયા ઊંચાઈવાળા ક્ષેત્રો ઉપર હાજર થઈ શકીશું. પૂરના પાણીથી નુકસાન થઈ શકે તેવી ચીજ વસ્તુઓ અને દસ્તાવેજો ઊંચી છાજલીઓ અગર ઉપરના માળ ઉપર રાખવા. વધુ માળના આવાસો છે ત્યાં આપ ઉપરના માળ ઉપર પણ આવા દસ્તાવેજોને સાચવી શકો છો અથવા તો એક માળના આવાસોની અંદર પૂર જેવી પરિસ્થિતિના અનુસંધાને આપ માળિયાના ઉપર પણ આવા દસ્તાવેજો સાચવીને રાખી શકો છો. ત્યારબાદની વાત કરીએ મિત્રો તો ઓછા સમયમાં સ્થળાંતર માટે તૈયાર રહેવાનું રહે છે અને સ્થળાંતર માટેના રસ્તાઓ અને વૈકલ્પિક રસ્તાઓ અગાઉથી નક્કી કરીને રાખવાના હોય છે. ચોમાસા દરમિયાન ટીવી કે રેડિયો જેવા માધ્યમોમાં પ્રસારિત થતી ચેતવણીઓ અને સાવધાની માટેની સૂચનાઓ સાંભળવાની આદત કેળવવાની જરૂર રહે છે. મિત્રો ખાસ યાદ રાખીશું કે ટીવી કે રેડિયો માધ્યમોની વાત કરવામાં આવી છે, આપણી વોટ્સઅપ યુનિવર્સિટીની વાત અત્યારે કરવામાં આવી નથી. વોટ્સઅપ યુનિવર્સિટીમાં આપણે સૌ જાણીએ છીએ કે ઘણી વખત ખૂબ જ ખોટા અને ફેક મેસેજીસ પણ ફરતા હોય છે. તો આપણે ખરાઈ કરીશું સરકારી માધ્યમો થકી, સરકારી માધ્યમોના સમાચારને આપણે માન્ય ગણીશું. તમારા વિસ્તારમાં સરકાર દ્વારા આયોજિત મોક ડ્રીલની અંદર ભાગ લો. પૂર આવે ત્યારે કેવી કામગીરી કરવી જોઈએ તેના અનુસંધાને સરકાર મોક ડ્રીલ્સ પૂરી પાડતી હોય છે. આ મોક ડ્રીલ્સની અંદર ભાગ લેવા જોઈએ. કુટુંબના સભ્યો સાથે પૂર સમયે રાખવાની થતી સાવધાનીઓ અંગે અવારનવાર ચર્ચા કરવી જોઈએ. ઘરની અંદર આપણે ઘરના પરિવારના સભ્યો સાથે બેઠા હોઈએ ત્યારે એ સમયે પૂર આવે તો કેવા પ્રકારના સાવચેતીના પગલા લેવા જોઈએ તેવી સમૂહ ચર્ચા આપણે કરવી જોઈએ. તબીબી, આગ અને પોલીસ સંબંધિત તાકીદની પરિસ્થિતિઓમાં ફોન નંબર 108 નો સંપર્ક કરવા માટે તમારા કુટુંબના સભ્યોને માહિતગાર રાખો. કુટુંબના નાનામાં નાના સભ્યને પણ આપણે એ વાતથી માહિતગાર કરવા જોઈએ કે તેમને કોઈ પણ સંજોગોમાં મોબાઈલ નંબર 108 નો સંપર્ક કરીને લાભ મેળવવાનો રહેશે.
આપણી સજ્જતા એ જ આપણા પરિવારની સલામતી છે મિત્રો. આ આખો મેસેજ આપણને ગુજરાત સરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. મિત્રો અત્રે આપણે આપણો આ પાક્ષિક અંક 1 જુલાઈ 2024 પૂર્ણ કર્યો. આશા રાખું છું કે આપને ખૂબ જ સારી રીતે માહિતી મળી રહી હશે. કદાચ ક્યાંક કંઈક ભૂલ લાગી હોય અથવા તો કંઈક ખામી જોવા મળી હોય તો આપ ચેટ બોક્સની અંદર મેસેજ છોડીને આ માહિતી જણાવી શકો છો. મિત્રો આજે ગુરુ પૂર્ણિમાના દિવસ નિમિત્તે આપણે આપણી એપ્લિકેશનમાં ખૂબ જ સારી ઓફર્સ લોન્ચ કરેલી છે અને આપણે સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ કોર્સિસ પણ લોન્ચ કરેલા છે. જો આપને અનુકૂળતા હોય તો આપ તે વસ્તુઓ વિગતવાર જોઈને તેને પરચેસ કરી શકો છો. થેન્ક યુ.